નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું ભક્તિ સમાચાર। સમાજમાં ભક્તિની રમઝટ માટેનો એક કાર્યક્રમ કે એક સમયે રાબડિયા ગામ એટલે વ્યસનોમાં વસેલું ગામ હતું। અત્યારે બીજલબાપાના અનુગામી પૂજ્ય વિદ્યા દીદી સંઘથી ભક્તોથી વસેલું ગામ બન્યું છે। ત્યારે માછી સમાજના રાબડિયા ગામે કાંતિભાઈ સરપંચના નિવાસસ્થાને ગિરનારી મહારાજના સાનિધ્યમાં અને બીજલબાપાના અનુગામી વિદ્યાદીદીના અધ્યક્ષના હેઠળ ભગવાન રામદેવ મહારાજનો પાઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં માછી સમાજના ખૂબ મોટી સંખ્યામાં ભક્તો તેમજ અન્ય સમાજના ભક્તો પણ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। બાલાસિનોર કોલેજના પ્રિન્સિપાલ દિનેશભાઈ માછી પણ હાજર રહ્યા હતા। જ્યાં ભજન અને સત્સંગનો કાર્યક્રમ રાતના 3:30 વાગ્યા સુધી અવિરતપણે ચાલ્યો। સમાજમાં ભક્તિની ક્રાંતિ લાવવાનું કામ બીજલબાપાએ કરેલું છે, તેનું આ ફળ છે। આનાથી સમાજમાં વ્યસનો તેમજ અજ્ઞાનતા દૂર કરીને ભક્તિ માર્ગે વસ્તુ છે। જ્યારે રાબડિયા ગામના સરપંચ કાંતિભાઈ એક સત્સંગી અને ભજનીક છે, જેમણે મોટી સંખ્યામાં સાધુ સંતો ભક્તોને આમંત્રિત કર્યા અને સારી રાત ભક્તિમય બનાવી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો જેથી અવનવા સમાચાર આપ જોઈ શકો। આભાર। એવું કહેવાય છે 12 બીજનો ધણી, જ્યાં જ્યાં એમના આવા પાઠ મંડાણા હોય ત્યાં એની હાજરી હોય। સત્સંગનો મતલબ છે સત એટલે જે અવિનાશી તત્વ છે, જેનો ક્યાંય નાશ નથી। એ સત્સંગનો બીજો અર્થ છે બ્રહ્મ છે, ઈશ્વર છે, જેના કારણે જગતમાં આવા સંતો ભગવાનની અનુભૂતિ કરાવનાર। મેં શાસ્ત્રમાં બહુ એક સરસ જગ્યાએ વાંચ્યું છે કે આવા સંતો ઈશ્વરનું સ્વરૂપ છે। શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરો તો ઈશ્વરની અનુભૂતિ તમને ચોક્કસ થાય।